12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું। 260 લોકોનો ભોગ લેનારા આ ગોઝાર અકસ્માતને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તપાસ રિપોર્ટ હજુ પણ અભેરાયો છે। પોતાના સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે। ખરેખર અકસ્માત થયો કેવી રીતે તે રહસ્ય પરથી પડદો ઉઠશે કે નહીં તે ખરેખર જવાબદાર કોણ છે તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે। નોંધનીય છે કે વિમાન ક્રેશ થયું અને મોટી જાનહાનિ થઈ અને તેને અમેરિકાની કંપની બોઇંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। એવામાં વિમાનના એન્જિનને પણ અમેરિકામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। એવામાં શું અમેરિકા પોતાની જ કંપનીને દોષિત ઠરાવશે અને પીડિતોને યોગ્ય ન્યાય કરી શકશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો આ મામલામાં બોઇંગની કોઈ ખામી સામે આવી તો અમેરિકાની છાપ પણ ખડખડાશે। તો પૂરી શક્યતાઓ પણ છે કે અમેરિકા આ મામલે યોગ્ય ન્યાય નહીં આપી શકે અથવા નિષ્પક્ષ રહીને તપાસમાં સાથ પણ ના આપે। અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મૃતકોના પરિવારજનો આજે પણ તેમના સ્વજનોને યાદ કરીને આંસુ સારી રહ્યા છે। વિમાનમાં સવાર 241 લોકો સહિતના દુર્ઘટનામાં 275 લોકો મૃત્યુ પામ્યા હતા। આ મૃતકોમાં એક બાળક આકાશ પટણી હતો। દુર્ઘટના સર્જાઈ સ્થળે આવેલી એક ચાની કીટલી પર આકાશ બેઠો હતો અને વિમાન ક્રેશ થયા બાદ તેનો કાટમાળ પડતા તેનું કરુણ મોત થયું હતું। ત્યારે આકાશના પિતા આજે પણ એ ગોઝારી દુર્ઘટનાને નથી ભૂલ્યા। જે દિવસે આ દુર્ઘટના બની એ દિવસે ચાની કીટલી પર જે નાનું બાળક બેઠો હતો આકાશ પટણી તેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો ને આપણી સાથે તે બાળકના પિતા છે। આપણે તેમની સાથે વાત કરીએ। ભાઈ, ખાસ કરીને એ દિવસે ઘટના બની હતી, કઈ રીતે તમારા બાળકનો જીવ ગયો અને કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો ભયંકર હતી, કોઈને જોવા એવી નથી પરિસ્થિતિ। જેવું પ્લેન આવ્યું ક્રેશ થયું, જે પ્લેનનું પાંખ્યું હતું છોકરા પર જઈને પડ્યું હતું। ત્યાંથી કરીને કે એની અંદર જવાની કોઈની હિંમત જ નથી ચાલતી। આગની અંદર સીતાબેનના મમ્મી બચાવવા ગયા પણ એવો અગ્નિનો જે ફોક્સ આવ્યો ને તો ફોક્સની હિસાબે એ બી પૂરા જલી ગયા પણ તો બી એમને હિંમત નથી હારી, તો બી ભાગીને બહાર નીકળી ગયા। ભાઈ અંદર જવાનો કોઈ મોકો જ નહીં મળ્યો ને છોકરા પર સરકતું ડાયરેક્ટ પાંખ્યું જ પડ્યું। ભાઈ, તમારા વાઈફને પણ ઈજા પહોંચી હતી, કેટલી ભયંકર પરિસ્થિતિ હતી અને આ બિલ્ડિંગ આજે પણ જોઈને આપણી સામે એ દ્રશ્યો આવી જાય છે। કેવું આ બિલ્ડિંગ તમે રોજ જોતા હશો, શું લાગે છે અને કેવી પરિસ્થિતિ છે? અહીંયા ઘરે હું ખાલી એકલો જાઉં છું, મારા ઘરથી તો આવતા જ નથી તેમના। આ વખતે એને મગજની નસો ખેંચાય, આવવાનું મન જ નહીં થતું કે અટકાવવાનું એવું થાય છે એમને। તો આ હતા એ આકાશ પટણીના પિતા કે જે આજે પણ આ જે જગ્યા જોવે છે તો તેમને એ તમામ જે દ્રશ્યો હતા તે તેમને યાદ આવી જાય છે અને તેમના સિવાય તેમના જે પરિવારજનો છે તે લોકો આ જગ્યા પર આવવાની હિંમત પણ નથી કરી શકતા। કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।